ખેડૂતોએ રેલીઓ કરવાની, ધરણા કરવાના, અરજીઓ કરવાની, આવેદનપત્રો આપવાના, આજીજીઓ કરવાની, ટ્રેક્ટર રેલી કાઢવાની, હાઈકોર્ટમાં જવાનું, સુપ્રીમ કોર્ટમાં જવાનું, આવી લોકશાહી હોય? રવિશંકર મહારાજ, ઇન્દુલાલ યાજ્ઞિક, ગાંધી અને સરદારનું ગુજરાત આવું હોય? એટલે તમામ ખેડૂતો વતી અમારી એક જ માગણી છે કે ખેડૂતોની સામે તમે ટણી અને પાવર ના કરો. પાવર કરવો હોય તો કંપનીઓની સામે કરો. એક ગામની અંદર કલેક્ટરશ્રીની સમક્ષ લોકોએ રજૂઆત કરી કે કંપનીવાળા ફૂલ દાદાગીરી કરતા હતા. આ બિલકુલ યોગ્ય નથી. આપણું ગુજરાત આવું ના હોવું જોઈએ. અને તમારે ખરેખર આટલી બધી ઉતાવળો હોય તો દરેક ખેડૂત જેના ખેતરમાંથી તમે વીજ લાઈન કાઢવાના છો, 5-5 કરોડ જમા કરાવી દો ને એમના ખેતર, એમના એકાઉન્ટ પેલા વાત પતી જાય. તમારે 2-5 લાખમાં ખેડૂતને પટાઈને પોલીસના આગળ કરી, તંત્રના આગળ કરીને, દાદાગીરી કરીને એમની મરજીની વિરુદ્ધ લાઈનો નાખવી છે. તો આ તો ગુજરાતના ખેડૂતો ચલાવવાના નથી. અને શક્યતા હશે તો વિધાનસભાના મંચ ઉપર પણ બોલીશું, રોડ ઉપર આંદોલનને વધુ તેજ કરીશું અને ગુજરાતના ખેડૂતોને અમે જગાડીશું કે ભાઈ આવી દાદા